ભરૂચ નગરપાલિકામાં ચેરમેન માત્ર રબર સ્ટેમ્પ પૂરતા રહ્યા હોય તેમ પતિ સેનેટરી વિભાગ સાથે સલાહ સૂચન આપતા પાલિકા પતિરાજ સામે આવી હોવાના દ્રશ્યો જોવા મળી ગયા છે। ભરૂચ નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ સત્તા પક્ષે વિવિધ વિભાગના ચેરમેનોની નિમણૂકી કર્યા બાદ ચેરમેનોએ ચાર્જ સંભાળી લીધો, પરંતુ વિભાગના ચેરમેનોને શું કામ કરવાનું, કેવી રીતે કામ કરવાનું તેનું નોલેજ છે કે કેમ તેવા સવાલ ઊભા થયા છે। અને સત્તા પક્ષ પણ ઓળખાણના આધારે ચેરમેનોની નિમણૂકી અપાઈ હોય તેમ ચેરમેનો માત્ર આવીને નગરપાલિકાની ચેરમેનની કેબિનમાં બેસી એસીની હવા ખાઈ રહ્યા હોય, પરંતુ ચેરમેનોએ કામ કેવી રીતે કરાવવાનું અને તે બાબતની જાણ ન હોવાના કારણે હાલ તો નગરપાલિકાના સેનેટરી વિભાગમાં પણ પતિરાજ ચાલતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જો ચેરમેનના પતિએ પોતે ચેરમેન બનવું હતું તો જાતે જ નગરપાલિકાની ચૂંટણી લડવી જોઈતી હતી, પરંતુ હાલ તો જે પ્રકારે ઘટના સામે આવી રહી છે, ભરૂચ નગરપાલિકામાં પદાધિકારીઓના પાપે કર્મચારીઓ પણ કામ કરતા મૂંઝવણ અનુભવી રહ્યા છે। આ બાબતે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ કહ્યું હતું કે આ બાબતે તપાસ કરાવે છે। જો કે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભરૂચ નગરપાલિકામાં પદાધિકારીઓના વિખવાદના કારણે પાલિકાના કર્મચારીઓ કામ કરી શકતા નથી, જેના પગલે ભરૂચમાં ઉભરાતી ગટરો ગંદકીના સામ્રાજ્ય માથાના દુખાવા સમાન બનતા ભરૂચમાં ભયંકર રોગચાળાએ માથું ઊંચક્યું હોય તેમ ભરૂચમાં વાયરલ ઇન્ફેક્શન, ઝાડા ઉલટી, પાણીજન્ય રોગ સહિતના રોગચાળાએ માથું ઊંચક્યું હોય, પરંતુ નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટના કારણે નગરપાલિકાના કર્મચારીઓ પોતે તોબા પુકારી ઉઠ્યા છે। ભરૂચ નગરપાલિકાના ચેરમેનની કેબિનમાં પતિરાજ સામે અનેક સવાલો ઊભા થઈ ગયા છે। જોકે આ સમગ્ર મામલો સુરત નગર પ્રાદેશિક કમિશનરમાં પણ લેખિતમાં પુરાવા સાથે ફરિયાદ કરવાની કવાયત કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે।